સેટે હું મરચા મોરે નાખા મરચા હન ઝીણા ને જ જોડતા ને રે ને હોત તો નાખ્યું ને મારી માં ને જ નાખ્યું જો મારી હે નોખી પડે આની સાઈડ માં રાખેલી છે જો એટલી જ ખાવાનું બગત મકાન જો ઘરની હાલત હાલતા ઓલી કોરા ચાય કામ કરવા વાહ હા હું તો હેલ્પ કરવા આવી ને ઘુમરામાં सीताराम जय वतराज की है बताई मजाમાં गुड मॉर्निंग सुप्रभात टाटा गुड मॉर्निंग जो के હોય હજે 12 ને વાગ્યા હજે ગુડ મોર્નિંગ હોય ટન કેટલા વાગ્યા હે ઈ જેટલા વાગ્યા હોય એટલા રામ રામ સીતારામ બધાય દઈ રાની હે બધાય મજામાં બધાય સુપ્રભાત ગુડ મોર્નિંગ તો કે વાગવામાં હે ને 10 જેવું થયું અટાણે ને રાણી ને એવું હે ને સૂકી ભાજી કરવાનું હે કે રાણી છે ને મોરી સૂકી ભાજી ને જયા પાર્વતી રહી કેતા હા મોરું ખાવું પડે મારે ને ઈ બિસ્કુટ ખાય માર હાંભે ગુડે હા જીવ બારે કેતો હા નો ખવાય અણી રોકે ગત પાપ લાગે હા જો તડકો નીકળ્યો આજો સલ્લો તડકો નીકળ્યો એકદમ નો ને વરસાદમાં એવું હે કે અટાણે ઓલી સાઈડ વધારે હે ને ખાજડિયારી માં ની સાઈડ હા ઈ સાઈડ હમણાં શાંતિબેન નો ફોન આવ્યો તો નહોતા કેતા કે ઈ સાઈડ કાલાવડમાં છે રેટા કાલાવડ હા રેટા કે ઘેટા રેટા કાલાવડ નામ છે રેટા કારાવડ કઈ હું બાળી પેલા જો બટેટા બફાઈ ગયા એવું મારે છે ને રાણી પાણી એક તો ફોલે નાખ બટેટા હું બોલી ને ઈતા કે બોલો પણ સમજે ગોતી મારા પાસે કુકર મૂક્યો ને એટલે તો હારું તો કરવામાં એન સમજ્યા ગોય તો જો કે ખાવામાં હે ને અમારે કઈ ખાવું નથી મમ્મી એન પણ જો કે રાણી અમારે રિયા જેવું છે તો અમારે ખાલી સૂકી ભાજી જ ખાવી હે તે તો ખાઈ લેના બિસ્કિટ હમણાં ખાતો તો મારા સામે જ ખાતો તો ખોટું બોલ પણ એને હું તો ખાવાની વાત કરું બીજું કઈ ખાવું નથી તો ઈ રિયો નો કહેવાય ને રિયો નો કહેવાય પણ અમારે સૂકી ભાજી હાલી છે બીજું આમાં ભીંડા ને ભરન મરચા થાય ઓછી છે અનિલ મરચા પણ તારાથી કઈ ન ખવાય ઓહો મીઠા વાળા ભરેલ મરચા ભાજા આવે ને મીઠા વગરના મીઠા ભાજા મીઠા વગરના ઓય મીઠા વગરના કઈ સાચી વાત છે તારી હાલો મરચા આવલે મરચા ગાવા બટેટા ફોલવા માંડ્યો તું ફોલવા માંડ હું આ સોલે હું વઘાર નાખું સૂકી ભાજી સેટે હું મરચા મોરે નાખા મરચા હન ઝીણા ને જ જોડતા ને રે ને હોત તો તીખી થાય ન કરી હું તો ફૂકી નાખે જ ખાય મણી મરચામાં જોઈએ અસલ લવિંગ ગયા હોય ને તો લે એના મોરે થોડા એક કામ કર ખાલી એક મરચું હોય તો થઈ જાય એક કામ કર હોય રે બટેટા લેવા તો ગોતો પાછા આજ લેવ ને ના એવો આજ મારે હું તાર મગવાઈ લેવાય ને તો એક ધાર મને ખબર નહોતી મને યાદ નહોતી કે નેત મરચાં મને રોહે તારે બટેટા ફોલવા ને ફોલવા મને મારા મરચાં મોલાય ને એટલે વઘારે નાખા તો ઝટ મને હે ને ફરાર કલાક પછી હું બટેટા ફોલવા માંડ્યું કે અનિલ હા જો કે એટલા બટેટા મે ફોલાઈ લીધા ને એક બટેટું ફોલવા આવી મને એક ની અનિલ આ બીજું બટેટું હે હાસુ બોલા હું હા તી હે ને બે ત્રણ ફોલ્યા ને હું કહે મારા મરચાં ઓરાઈ ગયા ને ઝટ ફોલવા માંડત ફોલાઈ જાય હાસી વાત ને સાચી વાત છે તો પછી ઝટ ખાવા જોડે કઈ હજે કેટલા બે છે હજી 1 2 3 4 1 2 3 4 હે આજે તા સાજા હે તા ફોલવા માંડ એટલી તો કા તો મારે વાંધો ન આવે એમ હે ને મીઠો લીમડો તોડે ને તો રાણી એ રાણી હે ને ત્યાંથી કરે સૂકી ભાજી કરવાની આ રાણી બટેટા કમ્પ્લીટ બટેટા મોરવાના છે ને હો આગળ મોરે હા ન કરે નાખા મીઠું તો નાખવાનું ને તાજ તમારે મીઠા વગર ખાવાનું હા ઠીક હે હું નો ખાતી હોય એટલે નાખવાને મેળ નો આવે ને હાસી વાત આ તેલ મુકાઈ ગયું લીમડો તોડે નાખા તો ને લઈ તારી મરજી કે ડાયરેક્ટ તોડ નાખા આઈ એ બંદડા આડા આવી છે ઠીક ને નો આઈ કાઢવાનું બસ આઈ ઓટો કઈ રાખે આખી ડાયરેક્ટ આખી ડાયરેક્ટ નો મજા આવે આઈ રાખતા બસ રેડી લીમડો મીઠો ભરનો હોય ને એટલી લીમડા છે ને આપણે થઈ ગયા નાખીએ જાજો નાખીએ કઈ હાસી વાત મીઠું ભૂલમાં નો નાખે દેતી હા માં મને ખબર છે હું નહીં નાખા સૂકી ભાજી વઘારાઈ ગઈ ને આમાં મેં મીઠું નાખ્યું ને મારી માં નેત નાખ્યું જો મારી હે નોખી પડે રાણી સાઈડ માં રાખેલી હતી જો એટલી જ ખાવાની હે કે મારે હું તો વધારે કાઢ લે તો કે હું એટલી જ ખાઈ હું એટલી જ ખાય મને વધારે નથી પૂછે નહીં વધારે જો જો આણી કહેવાય ઉપવાસ નહીં આણી ઉપવાસ કહેવાય ઉપવાસ તો જે કરતા હોય ને એની એક ટાણું જોઈ ને કરવાનું હાંજી બે ટાણા હોય કઈ હાંજી એક ટાણું કરી હતી બસ વૈસમાં પછી કઈ ન ખવાય
વૈસમાં હું કઈ ખાતી ને તો વૈસમાં કઈ નહીં, આખા દીમાં કઈ નહીં પછી. આખા દીમાં પછી કઈ ખવાય નહીં. ખાધા રાખીએ ને તો તાર રહેવાનો મતલબ કામ. તો એવું સારું સારું જડતું હોય ને આજુ ખરા હતા મેં એવું તો તે મંદિરોમાં કોઈ પૂજવા ગોદ ને લગભગ. હા ઓ આટલો વરસાદ હતો તે આગલે શરૂઆતમાં જ ને બહુ વરસાદ હતો ને શરૂઆતમાંથી ચાલુ થઈ ગયો તો વરસાદ. પૂજવાન પછી કોઈ ઘેર પૂજે લીધું છે. હા કેરી પૂજેલી હતી હાલે મહાદેવ ઘેરી મહાદેવ છે ને ભગવાન છે ઘેર આવ્યો. જવેરા હોય આપણે ઘેર એટલે જવેરાની પૂજેલી છે ને એટલે હાલે મહાદેવ ભગવાનનો ફોટો હોય એટલે હાલે. આપણે મહાદેવ તો ઘેરી જોઈ યાદ કરીએ ભગવાન ની એટલે બસ. એવું ન હોય કે પૂજવા જવું પડે. જો કે જવાય તો બહુ સારું પણ ન જવાય તો પછી કામ કરવું. સિલેજી તો હોય જ જવાનું પાછું. યસ એ હું કી ગોતા પણ કામ ગોતા ઈ નથી ખબર. કામ ગોતો કી ગોતા એ અનિલ થોડા કોઈલા ફરારી ભૂંગરા તરેલા તરેલે ખાસું કા આ તો ખાવા કેમ તારે કા ઈડિયા વાં ઉપર જો ઓલી બોક્સમાં એવા ઉપર પડ્યા. ઈ તમને ખબર છે હું તો ચટણી ભૂકી ગોતા. દીપની ચટણી ની તરે છે મીઠા વગર. કાં ગયો હે દીપની ચટણી મારી એ આમાં છે આમાં સીમા આમાં આ ડબલા એના મેરાના ડબલા. આમાં હા ખોલ ખોલ લે. મારો ફોન તો ચાર્જિંગમાં રાખી દેવાય અનિલ પાછો કઈ નો રાખ્યો એને મૂક જ દો. દીપની ચટણી હે આ બધું મારા દીપની તને જ લગભગ કહ્યું બીજી છે મારે બધાયથી અલગ જ છે જો એમ બીટ કરે એમ છે. મીઠું ન આવતું એમાં નાખે હે કાકા ખબર હે. હા રેડી એટલા તીખા કરી દો. ઓ મને તીખા જ ભાવે મને મોરા નો ભાવે. આમાં મીઠું તો લગભગ તને હા પણ માં હા નેત મેં વાસણ લીધું ત્યાંથી માં નકર હું નો લાવો એ તો વાસણ ખબર પડે ને અલગ તો પછી એટલે મેં વાસણ લીધું. એવું છે ને ભૂંગરા ને તરતે આરો થાય તરેલે એટલામાં કઈ નહીં થાય ફરાળમાં કઈ. કાંઈ? એ વેફર છે તારી મોરી. હા હાલી હે ને તો નો તરત હાલે ને તો નો તરત મોરી વેફર છે. નો તરત નો તરવાય કર મળી. તરે ના કે નો હાજી કર લીધે ઈ કઈ. હાંજી તો એક ટાણું હે એક ટાણું ખાય. હાંજી તો એક ટાણું હોય ને દે થોડા તરે તારે તરાવા મોજ હવે ને ખબર પડે જાય તારું. આજે નકર ગામ હોય કોરેવું. હા મોણી તાલો અમારાથી જે મુગરા ખવાય ને મોરા લાગે મને પણ મીઠું સાટ લેવાય. હે મીઠું સાટે લેવાય મૂકા દેતા ને તેલી એ ભૂંગરા તરવાનું ચાલુ છે રાણી. તી તરે આવ્યા છે ને બાકી તરવા જ પડે ને કા એટલો જ તરે ફરાળ કરવો પાછો એક ટાણું હોય. ફરાર નું કઈ ભૂખ ન લાગે મોણી ભૂખ ન લાગે કા બે દી થયા લાગે આ ત્રીજો દી પછી રાત કાઢવી હોય. રાઈતી તો ખાવાનું હોય એકટાણું કરવાનું હોય મીઠા વગરનું. મીઠા વગરનું એક ટાણું હોય. હા. પછી હાંજી મીઠું ખાય મીઠા વગરનું હાંજી પણ તો કઈ એક હાંજી ટાણું કે નહીં કહેવાય. એક ટાણું કાદા હોય ને એક ટાણું કહેવાય. તે ખાવાનું જ હોય પણ મીઠું નહીં નાખવાનું કઈ પણ વસ્તુ. તો એક ટાણું કઈ કે એક ટાણું જ કરવાનું. હાંજી એકટાણું કરવું પડે. તો બે ટાણા કહેવાય ને. અટાણ ફરાર કહેવાય ને બે ટાણા નો લખાય ને ફરાર. ઓય હા આપણે ફરાળ પ્રમાણે ને. હા. રોટલી નો ખાઈ જાય. અટાણ એ રોટલી કે નહીં કે રોટલી અન્ન નો ખવાય. અન હાંજી ખાઈ હકા પણ મીઠા વગરનું. બાકી ફરાળ તો કરે છે ને. હા ફરાર કરે હકા પણ આખો દી નું. હમ. હા પછી આખો દી ખાધા રાખીએ ને તો કઈ રેવાનું મિનિંગ જ ન કહેવાય કહેવાય. હા હા જોતા જા ફરાળી ભૂંગરા હે. હા અમે વાસુદેવ માંથી લાવ્યા સુરુચી થી. હા સાંજે ગાતા હતી. બહુ હની લેટલા તા નો મારા માટે તો અમી ખાય હો ને ના ના નો ભાવે મોરા અમે. મીઠું સાટે ને ખાજો ના ના ઈ નો મજા આવે. તો મારો જીવ બરે તમે નો પણ તારે જ ખાવાના હે. ઈ તારે ખાવાના. આજે કેટલા દી હે? બે દી. બે દી હે બસ જાગરણ હે 24 કલાકનું. હાસી વાત ને. હા કેને કેને આવવું પણ જાગરણ કરાવવા રાણી. હા આવજો મારું જાગરણ કરાવવા કોકતા આવજો યાર. આવો આવો યાલે તો મારું પછી જાગરણ હે હા આખી રાત. સબસ્ક્રાઇબર ને કે કેતા જાગરણ કરાવવા આવજો. હા હા મારા સબસ્ક્રાઇબર બધા જાગરણ કરાવવા આવજો કે આ ને હા હાલો મારા ભૂંગરા તરાઈ ગયા. રાણી કમ્પ્લીટ થઈ ગયું ને પછી અમે થોડીક વાર બેસીએ પછી ખાઈ લઈએ ને પેલો વાં બોકી રે ખબર માલિક ભાઈ ને નાગાતા. હા હા વગર તો મને ઘેર હા હા ઈ પાણી તે ઉતરે નહીં તો ફોન આવ્યો તો કેતા હા પાણી ઉતરે ગયો. ઉતરે નહીં કે તો ઈ ના આવ્યો નહીં કે થોડું કરવા લઈ હા એ કે અમે નહીં જાય. હા સાફ સફાઈ નું કહેતી કે કરવા લાગી. કે પાણી તમે જોયું તો વિડિયો ગઈકાલનો વિડિયો એનો મતલબ છે. હા કેવું હતું બહુ પાણી હતું. હા બહુ પાણી હતું. હા એટલી જાય હું અમે મોડેરા કાલ જાય. પાણી ઉતરે બહુ બધું મને કઈ નથી. હા હા આ ભૂંગરા આપણે મૂકે દો ને યાદ રાખજો. અમે હે ને પાછા જો ભગત મુવાનું મકાન હે ને અટણ ને આવ્યો. જો ઘરની હાલત કે ઓલા ઘરમાં જ પોળા પડવા માંડ્યા. જોયો તો ને ગઈકાલનો બ્લોગ કે પાણી ભરાઈ ગયા હતા અને આજ જો કે પાણી તો ઉતરે ગયું બધું.
આપણો ભાઈ પણ અટાણે તો બધી આ બધું હમુન કરવાનું હતી અમે આવ્યા મદદ કરવા થોડી ઘણી મદદ કરીએ કઈ આ માલી ફુઈના મમ્મી આને તો ઓળખતા જઈએ કાનો હા તો આપણે આની તો ઓળખ જાણીતા હે પણ એ તું મોટો થેગો લાંબો થેગો મારા જેવડો એવું તું ન ઓળખે ને સૌથી પહેલા ક્યાં સૌથી શરૂઆત ઘુમલીના બ્લોગમાં આવ્યો તો પણ આપણી યાદી એની કેટલી વાર કરીએ ને કાક ને કાક જાય તો તું એમ યાદ કરીએ હત પણ તું બગડે ગો હા બગડે ગો એ જોતા જો આ ટોસા આ બધા ટોસા જો આ ટોસા સોલાણો હાવ સોલાઈ ગો શેરી કોરા રખડે રખડે પાણીમાં ખબર ન રહે ને એ ભૂઈ માં હા ના મી નો આવ્યા તેદુ બરાબર નાતો તો હા શેરી કોરા એટલી પાણી ભરાણો આપણે હાલો ઓલા ઘરમાં જોઈએ હે ને આંગળી માલી ફી આંગળી મૂકીને તો પડતા હતા પોડા પડવા માંડ્યા આંગળી અટાણે હવામાન વિભાગે આગાહી કરી કે 3 કલાકમાં ફૂલ હતી જૂનાગઢ અને પોરબંદર એવું કે કૂતું મેં લખાય અટાણે જો ઝરમર ચાલુ જ છે વરસાદ ઈ તો ચાલુ જ છે વા ભરાણી કેટલી વાવી માલી ફઈ છે મસ્તી ભરાણી હે અસલ મને બહુ તૂટે ગયો ને મીઠા લીમડે હાલતા ઓલી કોરા ચાય કામ કરવા હા હું તો હેલ્પ કરવા આવી ને ઘુમરામાં આતા દીવાલ પડે અહીં છે એમાં એક દીવાલ જ પડે અહીં છે જોતા પોડા ને પડ્યા દીવાલ હે ને આથી ધરાશય થવાની છે એવું લાગે જો આ અમારા બોખીરાની હાલાઈ થાવા આવી થે ગઈ આ મકાન છે કોઈ ખબર જ પડે કે મકાન છે આથી તો હાવ પડે જો કે મકાન નો વાક ને જૂનવાણી મકાન હે પણ આ આંગરી અડાડીએ ને તાર તો પોડા પડે એટલે આ ભગત મામાના હે ને ઘરના મકાન ને હા આ માલી ફોઈને હે ભગત મામાના પાડે હે આ પોડા આંગરી અડાડીએ ને તો પોડું પડે ફડક દેખાય પડે આંગરી કેવું પડ્યું તું એટલે આમાં ઝીણી મોટી વસ્તુ નહીં કે બહાર કાઢેલી ત્યાં આરતી ના કબાટું નહીં જો ઈ તો ખાસ રમકડા ખાસ ઓલી હાસવેલી દા રમકડા તા હા ઈ તો એની ખાસ આઈસુ આ હે ઈ કે મારે સીતાફળ પાકે જ જાય ને ભાઈ જા પક્ષી નવેલે રમતા સોખાન તો તરવા મીંડા પાણી ભરાઈ સોફાન તરવા મીંડા સોફારી સોખા હો સોખા આ જો તો નરિયા આ જો કે મગજ વધારે વરસાદ થાય તો આ બીક લાગે એટલે પડે તો માથે નરિયા બીક અટકલી જ છે માથું ભાંગે પડે તો ઈ ભાઈ ને દવાખાને જવું જ પડે હા જો ઓલા રૂમ માં કેવું પાણી પડ્યું છે તો ઈ રૂમ નો તમને બતાવ્યું છું આ બીજો રૂમ ઈ રૂમ માં હે ને ફૂલ આખામાં પાણી ભર્યું છે અટાણે તો હાવ પૂરું થઈ ગયું હા અટાણે ઓલા રિસ્ક વાળું છે બીક લાગે ઓલા ઘરમાં બહુ દેવાલું બહુ હાવ કોસી છે કે વડો ને હાથ નાખો તો હાવ આંગળી દોડી વહી જાય હાવ પોલું હા ગોખા શેરી કોરા ગોખા થેગા આથી આવ્યું તો ને આ બારણેથી પાણી આવે વધારે ખાડા બહુ પડે જા અહીંથી આવ્યું તો આ દિવાળી થી આવે વધારે પાણી હા શેરી કોરા ભરાઈ ગયું તું બોખીરાની હાલત આવી 2007 માં કે 8 માં થઈ હતી પાછી આવી હાલત થઈ 1983 માં હા આપડી યાદ થોડું હોય ઓલા માના જમાનાના એની ખબર હોય મળે તો હમણાં જાતો એ આપણે મેં આવો કેદું થયો તો 1983 માં થયો તો હા બરોબર વાવાઝોડું કેવું થયું તો બહુ 18 માં થયું તો વાવાઝોડું બહુ ભયંકર વડલાન પાડે નાખ્યા હતા બહુ જૂનું આજે હાલમાં હે ને વડલાન કાંક જો ને તો નમેગલ પડ્યા બધું 1998 ના વાવાઝોડાનું છે ઓહો તો બહુ ને 2001 માં કે 1 માં ધરતીકંપ થયો ને 2000 માં કે 1 માં એક માં કે થયો તો આ મેરુન માલદે નિહારી ગાતા ધરો ધ્રુજતું હા હું જીણકી નો લાગતી હું ઉતી જ નહીં ભયંકર ધરતીકંપ એમાં કસમાં બહુ નુકસાન થયું હા કસમાં ની સાઈડ નુકસાન થઈ હું નહોતી મને નથી ખબર હું તો સાંભળા બધાય આપણે બીનભાઈ બે નતા તાળી માર બીનભાઈ બે માંથી એકઈ નતા એટલે ઈ કરી અનિલ તા હોય કે નો ઈ ખબર નહીં અનિલ હતો નહોતો અનિલ ઈ નતો હાલો કોઈ નતો આપણે કોઈ એટલા નહોતા ઈ ફાઇનલ થઈ ગયું પણ માલિક ફૂઈ ને આવે તો કરીએ હું એકલી ની મારવામાં કઈ ટપો ન પડે મને માલિક ફૂઈ કે તો હું કરા કે આ ની ના કરવાનું છે કામ કરવાનું છે ફેશન શો જીણકી નર્સરી છે નર્સરી
કલાક પછીનું કે વધારે આવવાનું. હા તું અગાહી દીધા રે હું થોડો અગાહી ઉદાર. આંબાલાલનો ભાઈ થા. હાસી વાત છે અગાહી ઉપર દીધા દીધ છે બધાય જેના ઘરમાં પાણી ગયું હોય એની ખબર હોય પલાજ કાતરા જાય ને વા બોખીરે કે હમણાં વાવ્યો તો કેવડો થાય કોની એ પલો લીમ એ ઘણાય પલા કાતરા જાય ને ઘણાય ન ઉજરે ને એવું હોય એમાં હે ને એટલે આ મકાન તડપેતા ખરી તો પણ દોલત થવાના જ છે પાવડર વાળું પાણી કે નાખે ને આપણે એને મારી દઈએ ને હાવેણો તો વાંધો ન આવે તો પેલા આ કબાટ હેઠો હે એટલે પાણા મૂકી દઈએ પાણા તમે કયો હતી હા બે થી નેટ લઈ લઈએ એ તો ઉતાર લ્યો કબાટ ઉપાડવો જો હે ને પણ આઈ કાઢવા જો ને એ તો આલી હે ઉપડે નહીં જાય ઉપડે જાહે એટલા લુગડામાં તો કાં વજન હોય એ તો અનિલ એકલો ઉપાડ લે અનિલ ને કાનો આ પેલા ઉતાર લઈએ ખાટલે સડે જમા લીધું ચડ પડી નહીં હો કાકા. એ તો હું નહીં પડે ઈવન મી બહુ કર્યા એ તો પડે એમ ને ઈ નો પડ્યો હા એટલે કાની પગ ફીસલે અને લુગડા ખાલી કરીએ કબાટ અમારે વીપડો નહીં વિકડો ની જરી નીચે કડી બીજા પાણા રાખવા ધમડા કે હમણાં આટલી પાણી નો આવે અંદર એટલે કબાટમાં હે ને પાયા ને એટલે પાયા ને ઊંચો રાખ આ હા હા વાલી પુઈ ખડકા એવી રીતે પણ નો થયો જરી વિકડો ની અને વાલી પુઈ ની હકલા લીકરે આરતી ની ઈસકવા સિવાય કઈ કામ છે આરતી અમે કામ કરીએ ને તું ઈસકા ઈ થોડું હાલે બેન હા તું કામ કરવા લાગ જી કરે આ કરે આનો બધો કોશિશ કરવાની પણ નો આવી. બિસાડો નો આયલો પાછો હું ભેગું કે આ મારું ભેગું નહીં થાય હું બેજા પાછો મટીલું બેસી નો છે તો તમારું કે તો તામણી બાઈઓને અત કેવ્યું ને કઈ હાસી વાત ને માલિક હોય આરતીની સેન્ટર સેન્ટા ક્લાસ પછી સેન્ટા ક્લાસ આપણે જોવા આ હા પાણી આખા કઈ ને ઓકે ઓય કઈ નહીં આ હા 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 કહું તો કઈ ઉતું નહીં માં હોય કામ રાણીના મનમાં ઠીક લાગ્યું કે જે વાતા ભલી નહીં હોય એ તો ઉપડે જાય ને એ તમારાથી એ તો ખાલી થયો કબાટ એ કોઈ ને રેડી એ ઉપડે એ તો ઉપડે છે. એ તો ઉપડે જ જાય ને નકર હું એકાઈથી ઉપાડ આંગળી ઉપર જો આ માલી ભાઈ ઉપાડ લીધો જો હા કરજો ઈ તો તમે ટ્રાય કરો તો પેલી માલી ભાઈ ઉપાડ ના આલ્યો એ તો બોર વારી ની હમ હે ઝીણ્યો પણ હે બોર અમારા ફૂલ પેલી ફેરે હો દેખાવ એ આમ ખાઈએ ને ઈ ગળતું જાય બાકી અમારે બોરતા ફૂલ છે કઈ હે મૂકો પાણા હેઠે અને તમે બહાર હે તો આ ભરાય આથી જો કબાટી તો લેવલ લઈ લીધો એવતા લેવલ તો લેવાય ગો ઈ તો ઉપર ને દેવા આમાં વિચાર કરીએ મૂકીએ કે નહીં પાણા ઘડી થાય મૂકવા ને ઘડી થાય નથી મૂકવા હે ને આ હકલે આ સીપરના પડ્યા આ હકલે ઈ કે આના પાયા હે એટલે આમાં તો ખાલી સીપાડા હે તો ઊંચો થઈ જાય હાથી તો રાખવા હોય તો રાખે જ દઈએ કઈ પછી ઈ નો થાય કે નો રાખ્યા પણ એક ખાનું રેવા દે છે ને પકોટ હવે જાય ન્યા ઈ કબાટ નું ક્યાં આવે ઈ તો આમે હવે બગડે તો ભંગારમાં જ દેવાનું હા હા તો ઈ કરો તો હાલ છે જે કરું ના હું તો ન હોય ઈ રાખી દીધો બસ રેડી તો લુગડા જ રાખ દઈએ કાંઈ આમાં તો લુંગડા થપા કરે મૂકવા દ્યો મૂકવા માંડો બીજું કામ હા તો બેહાઈ નથી બેહીએ તપલો લુગડા હકલાય તો ખરી હરખા બેહીએ તો આજો આપણી પાસે આ તો હકેલે ખાડી ઉત્યું ને હા ઈ તો ઈને જ રાવા દે ઈ તો એની નીચ રેવા દેવાય ને હા ને હજી સારી આરતી કામ કરે પણ આરતી ને ટી શર્ટ વિખાઈ ગઈ મોકલતી હતી તા નહીં આરતી એવું થયું ને બેન પાકી ભીંજાઈ કોણ ભીજાઈ ગયું પાકી બુ ઓય પાકી બુક છે હુકવે નાખજે તડકે સોપડા ને બધુંય ભીંજાઈ ગયું ઈ કે માર નિહારી કે હું તો રજા રાખ દે ઈ કે બધાય સોપડા ઈ કે આખા દફતર ભીંજાઈ ગયા હમ ઈ કે નિહારી તો જવાને નહીં ઈ કે હા નિહારી તો હમણાં જવાય ને તું ઈ કે કાલે ખુલવાની છે પણ ઈ કે દફતર તો પાણીમાં તરતા હું આ સડે જાં દઉં છું હા આહા હા હા બેન હકલવાની મજા આવી હેલો એ આ દક્ષા બીની લે દીધી ખાડી જોઈ જો લાશે કે આ દક્ષા ફુઈ હાડી લે દીધી માલી ફુઈ કે આ ઈ મને ખબર હે માલી ફુઈ જો કે કી હે દોડે દક્ષા બીની લે દીધી ઈ હાડી પહેરી તે રીદીન વિવાહમાં મસ્તીન લાગતું ત્યો આરતી ને ટોપો આરતી જીવો કાંઈ આરતી હાસી વાત ને આરતી આરતી ભેગા જ કર્યા મારા નજી ખબર ઈ ન પડે
ઈ હાસી વાત છે નિહાર પાસે નો જે ચાલુ હે હો. કાં પાણી હા એવું ને એવું ડૂબેલું, હા